એટીએમમાંથી ગ્રાહક સાથે છેતરપિંડી કરીને રૂપિયા લઈને ફરાર થયેલા હરિયાણા રાજ્યના 3 શખ્સો બોટાદના બરવાળા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન કાર સાથે ઝડપી લીધા હતા અને મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી। કુલ રૂપિયા 4,33,800નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી। બોટાદ જિલ્લાની બરવાળા પોલીસની ટીમ વાહન ચેકિંગમાં હતી અને ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબના સીધા સૂચના અને માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લાની અંદર વાહન ચેકિંગ અને નાકાબંધીની કામગીરી હંમેશા સમયાંતરે ચાલુ જ હોય છે। દરમિયાન અમરેલી સિટી પોલીસ તરફથી અમને માહિતી મળી હતી કે 3 ઈસમો એક સ્વિફ્ટ ગાડીની અંદર અમરેલી શહેરની અંદર છેતરપિંડી એટલે કે એટીએમનો પિન ગ્રાહક પાસેથી મેળવી અને એના પૈસા કાઢી લેવાની પેરવી કરી અને ગુનો કરી નાસેલ છે। જે હકીકતના આધારે બરવાળા પોલીસની ટીમે બરવાળા 3 રસ્તા ખાતે વાહન ચેકિંગ દરમિયાન આ જે સ્વિફ્ટ ગાડી છે હરિયાણા પાસિંગની 4989 નંબરની એ ગાડીને રોકી અને ચેક કરતા ગાડીની અંદરથી હકીકત મુજબના 3 ઈસમો સોનુભાઈ, એનો ભાઈ જોની અને અજયભાઈ બલરામભાઈ ઘટક, ત્રણેય હરિયાણાના રહેવાસી છે। એમને અટકાવી પૂછપરછ કરતા ગુનો કર્યાનું એમણે કબૂલ્યું હતું। તેમજ તપાસ દરમિયાન પોલીસને આરોપીઓ પાસેથી 22,800 રૂપિયા રોકડા, 3 મોબાઈલ ફોન અને એમની પાસેની આ 4 વ્હીલ ગાડી એ રીતે ટોટલ 4,33,000ના મુદ્દામાલ સાથે પોલીસે અટક કરી અને આગળની કાર્યવાહી માટે અમરેલી જિલ્લા પોલીસને તપાસ અર્થે સોંપી આપેલ છે।